ફર્સ્ટ છે સ્ટેપ્સ ઓફ પ્લાનિંગ. Planning is essential concerned with the future, that is, having a view of the future and deciding in advance where we would like to be and what is to be done in order to reach there. પ્લાનિંગ ફ્યુચર માટે એક એક્શન જરૂરી છે. ફ્યુચર જોડે કન્સલ્ટ કરવામાં, ફ્યુચરનું આપણે વ્યૂ લઈ, આપણે એક પ્રેડિક્ટ કરી, ધારણા કરી અને આપણે ડિસિઝન લઈએ કે આપણે ક્યાં પહોંચવા માગીએ છીએ, શું કરવું અને કયા ઓર્ડરમાં કરવું એ જગ્યાએ પહોંચવા માટે. Since the future conditions are unknown, forecasts and estimates must be made to provide a basis of planning. જ્યાં સુધી ફ્યુચરની કન્ડિશન આપણને ખબર ના હોય, ફ્યુચરમાં શું થશે એ આપણને ખબર ના હોય, તો આપણે ધારણા કરીએ અથવા આગાહી કરીને પ્લાનિંગનો બેઝિસ છે એ પ્રોવાઈડ કરીએ. Planning begins with the definition of the objectives and the formulation of the specific goals or targets to be achieved. પ્લાનિંગ છે એમાં પ્લાનિંગની શરૂઆત થાય છે ઓબ્જેક્ટિવ્સને ડેફિનેશન આપવાનું અને ત્યાર પછી સ્પેસિફિક ગોલ્સ અને ટાર્ગેટ સુધી કઈ રીતના અચીવ થવું, ટાર્ગેટને કઈ રીતના અચીવ કરવો એના માટેનું એક આખું ફોર્મ્યુલેશન્સ બનાવવામાં આવે છે. Goals are derived from the analysis of existing situations of an organization and once defined provide a sense of direction to all managerial activity. Goals છે અત્યારે ઓર્ગેનાઇઝેશન છે એની સિચ્યુએશન શું છે, અત્યારે ઓર્ગેનાઇઝેશન કઈ સ્થિતિમાં છે એ ઉપરથી એનો ગોલ નક્કી થાય છે અને એક વખત ગોલ છે એ બની જાય ત્યાર પછી મેનેજરના બધા ફંક્શન છે એને ડાયરેક્શન મળે છે. પ્રિપેરિંગ અ પ્લાન ઇઝ સેટઅપ બાય સ્ટેપ એક્સરસાઇઝ. પ્લાન પ્રિપેર કરવો એ એક સ્ટેપ વાઇઝ થતી એક્સરસાઇઝ છે. જનરલી સ્પીકિંગ ધ ફોલોઈંગ સ્ટેપ્સ વિલ બી ઇન્વોલ્વડ ઇન પ્લાનિંગ. અને જનરલી નીચેના સ્ટેપ છે એ પ્લાનિંગમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે. ફર્સ્ટ છે એનાલાઇસિસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સિસ્ટમ. Administrator or manager needs to understand the system where she is working in the context of their subordinates, community and higher authority. એડમિનિસ્ટ્રેટર છે અથવા મેનેજર છે એને જોવું પડે કે એ કઈ સિસ્ટમને અકોર્ડિંગ વર્ક કરે છે, એ જે જગ્યાએ વર્ક કરે છે ત્યાંનું એન્વાયરમેન્ટ કેવું છે, ત્યાંના સબઓર્ડિનેટ્સ કેવા છે, કમ્યુનિટી કેવી છે, હાયર ઓથોરિટી કેવી છે, એ બધાને ધ્યાનમાં રાખી અને એને સમજવું પડે કે એ કઈ જગ્યાએ કઈ સિસ્ટમમાં વર્ક કરે છે. Each type in the system has to be understand. સિસ્ટમના બધા ટાઈપ છે એને અન્ડરસ્ટેન્ડ કરવા પડે. Then છે formulation of operational goals and objectives. Objectives are the short statements of outcome or what must be done. ઓબ્જેક્ટિવ એ આઉટકમ શું મળશે એનું એક શોર્ટ સ્ટેટમેન્ટ હોય અથવા તો આપણે શું કરવાનું છે એના વિશેનું સ્ટેટમેન્ટ હોય છે. This set the pattern of the proposed course of action and shape the structure other subsidiary objectives in the organization. ઓબ્જેક્ટિવ છે એ આપણને કોઈ પણ કોર્સ આપણે જે પ્રપોઝ કરવો છે, જે પ્લાન બનાવવું છે એના માટેની પેટર્ન પ્રોવાઈડ કરે છે, એ શેપ માટે, સ્ટ્રક્ચર માટે એક આખી પેટર્ન પ્રોવાઈડ કરે છે અને આપણે ગોલ છે ઓર્ગેનાઇઝેશનનો જે ઓબ્જેક્ટિવ છે એ કઈ રીતના અચીવ કરશું એના માટેનો પ્લાન પ્રિપેર કરવા માટે બેઝિસ પૂરો પાડે છે. This implies the establishment of goals for the whole organization and also for each of its subunits. That is, say a major objective is broken down into departmental, sectional and individual objective when derivative plans are developed throughout the organizations. એક વખત છે એ મેઇન ગોલ અચીવ થઈ ગયો કે આખા ઓર્ગેનાઇઝેશનનો ગોલ એક છે એ અચીવ થઈ ગયો, ત્યાર પછી એ ગોલને ડિપાર્ટમેન્ટ વાઇઝ, સેક્શનલ વાઇઝ અથવા ઇન્ડિવિજ્યુઅલ વાઇઝ અલગ અલગ ઓબ્જેક્ટિવ્સમાં છે એને ડિવાઈડ કરી દેવામાં આવે છે અને એ અલગ અલગ ઓબ્જેક્ટિવ વાઇઝ એ જગ્યાએ એ ડિપાર્ટમેન્ટ, એ સેક્શનની અંદર મેનેજર છે એ પ્લાનિંગનું પ્લાન છે એ બનાવે છે એના સેક્શન પૂરતો, એનો ડિપાર્ટમેન્ટ પૂરતો. મેઇન મેનેજમેન્ટ છે જે હાયર ઓથોરિટી છે એને એક આખો ઓબ્જેક્ટિવ સેટ કરી અને પ્લાન બનાવવા રેડી કર્યું. પછી એ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે એ ઓબ્જેક્ટિવને સેક્શનલ વાઇઝ, ડિપાર્ટમેન્ટ વાઇઝ અથવા ઇન્ડિવિજ્યુઅલ વાઇઝ છે એને અલગ અલગ ભાગ કરી દેવામાં આવે અને એ પછી અલગ અલગ ભાગ દ્વારા જે તે જે મેનેજર છે, જે તે કોઓર્ડિનેટર છે એને અકોર્ડિંગ પ્લાન બનાવે. As a guide of action, objective must be specific, informative and clear enough to indicate what is to be done. એક્શન્સને ગાઈડ કરવા માટે પ્લાન છે એને બનાવવાને ગાઈડ કરવા માટે ઓબ્જેક્ટિવ છે સ્પેસિફિક હોવો જોઈએ, ઇન્ફોર્મેશન આપતો હોય એવો હોવો જોઈએ અને એટલો ઇનફ હોવો જોઈએ કે એટલું ઇન્ડિકેટ કરતો હોવો જોઈએ કે શું કરવું છે, એટલું ઇન્ડિકેટ કરે એટલો ક્લિયર હોવો જોઈએ.
ધેન છે ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ પ્લાનિંગ પરમિસીસ. પ્રીમિસીસ એટલે કે પ્લાન છે અગાઉથી તૈયાર કરવો એમ. ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ પ્લાનિંગ પ્રીમિસીસ. પ્રીમિસીસ રિફર ટુ ધ ફેક્ટર ઇન ધ એન્વાયરમેન્ટ દેટ અફેક્ટ્સ ધ અચીવમેન્ટ ઓફ ધ ગોલ. પ્રીમિસીસ એવા ફેક્ટર છે કે જે એન્વાયરમેન્ટના ફેક્ટર છે જે આપણા ગોલ્સને અચીવ કરવા માટે અફેક્ટ કરતા હોય છે, અસર કરતા હોય છે. They are assumptions about the future or understanding of the expected situations. એની અંદર આપણે ધારણા કરીએ છીએ કે ફ્યુચરની અંદર આપણે કેવી સિચ્યુએશન આવશે એની સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ અથવા ધારણા કરીએ છીએ. પ્લાનિંગ પ્રીમિસીસ સપ્લાય pertinent facts and information relating to the future and as such they are essential for the success of planning. પ્લાનિંગ છે એની અંદર ફ્યુચરમાં શું થશે એ આપણને ખબર હોય, એને રિલેટેડ ઇન્ફોર્મેશન્સ હોય તો આપણે એનું કંટ્રોલ કરી શકીએ છીએ. અને પ્લાનિંગ છે એ સક્સેસ જાય એના માટે પ્રીમિસીસ થવું જરૂરી છે, ફ્યુચરનું આપણને ખબર હોવી જરૂરી છે. Once the objective are clear, there is need to assess the resources available to reach the goals. એક વખત ઓબ્જેક્ટિવ બની જાય પછી આપણે રિસોર્સિસ જોવાના કે આપણને ગોલ સુધી પહોંચવા માટેના કયા રિસોર્સિસ છે આપણે યુઝ કરી શકીએ છીએ. The staff strength and other capabilities have to be taken into account. સ્ટાફની મજબૂતાઈ કેટલી છે, કેટલી સ્ટાફ છે, એને બીજી કેટલી કેપેબિલિટીઝ છે ઓર્ગેનાઇઝેશનની એ પણ આની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. એની ગેપ નોટિસ્ડ have to be recertified before implementing the plan. Forecast and trend analysis provide informations required in planning. જો તમને ક્યાંય ગેપ દેખાય, તમે રિસોર્સિસને બધું ચેક કરતા હો, કેટલા રિસોર્સિસ છે, કેટલા હ્યુમન બિંગ્સ છે, કેટલા એમ્પ્લોય છે, કેટલી ફેસિલિટી છે, કઈ રીતનું કરવું છે, એ બધું જ્યારે તમે ચેક કરતા હો ત્યારે તમને જો ક્યાંય ગેપ દેખાય તો આપણે એ ગેપ છે એને ભરવાનો, રિસેટિફાઈડ કરવાનો અને પછી જ પ્લાન છે એને ફોરકાસ્ટ કરવાનો અને એને એનાલિસિસ કરવાનો, કારણ કે તો જ એને આપણે સારી રીતના ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ. સિલેક્શન એન્ડ ફોર્મ્યુલેશન ઓફ ધ ઓપરેટિંગ પ્લાન ફ્રોમ અલ્ટરનેટિવ્સ. જેટલી આપણી પાસે જેટલા અલ્ટરનેટિવ પ્લાન્સ પડ્યા છે એમાંથી આપણા માટે જે બેસ્ટ પ્લાન હોય એનું સિલેક્શન કરવું અને ફોર્મ્યુલેશન્સ કરવું. પ્લાનિંગ રિસેટ્સ ઓન પ્રીમિસીસ ઓફ એક્સપેક્ટેડ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ. પ્લાનિંગ છે આપણી જે એક્સપેક્ટેડ એન્વાયરમેન્ટલ કન્ડિશન હોય છે એના ઉપરથી બને છે. સચ એજ પ્રીમિસીસ મે બી એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ સેકન્ડ ઇન્ટરનલ. સચ એઝ ઘણા પરમિસીસ એવા હોય જે એક્સટર્નલ હોય, જેમ કે બિઝનેસ એન્વાયરમેન્ટ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. ફોર ધ એક્ઝામ્પલ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુઝ એન્ડ બિલીફ્સ ઓફ ટોપ મેનેજમેન્ટ એન્ડ સો ઓન. જે ટોપ મેનેજમેન્ટ છે એના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કોણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એની વેલ્યુ શું છે, એની માન્યતા શું છે, એ શું અચીવ કરવા માટે છે એ બધું આપણે એન્વાયરમેન્ટ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. Business environment refers to the totality of economic, political, social, cultural and technological conditions that affect the formulation of plans of any organizations. કોઈપણ ઓર્ગેનાઇઝેશનનું બિઝનેસ એન્વાયરમેન્ટ છે એમાં શું ઇન્ક્લુડ થાય તો કે ઇકોનોમિક એન્વાયરમેન્ટ, પોલિટિકલ, સોશિયલ, કલ્ચરલ, ટેકનોલોજીકલ કન્ડિશન્સ, આ બધી વસ્તુ છે બિઝનેસ એન્વાયરમેન્ટલ છે એની અંદર ઇન્ક્લુડ થાય. અને આ બધી કન્ડિશન્સ છે, આ બધા ઇકોનોમિક, પોલિટિકલ, સોશિયલ, કલ્ચરલ એન્વાયરમેન્ટ છે એ કોઈપણ ઓર્ગેનાઇઝેશન છે એના પ્લાન બનાવવામાં અફેક્ટ કરે છે, અસર કરે છે. ઇન બિઝનેસ there exist a number of alternative course of actions for achieving the desired objective. બિઝનેસની અંદર ઘણા બધા એવા પ્લાન હોય છે, નંબર ઓફ અલ્ટરનેટિવ પ્લાન્સ આપણી પાસે હોય છે કે જે આપણે ડિઝાયર્ડ આપણી ઈચ્છા છે ઓબ્જેક્ટિવ આપણે એનાથી ચૂઝ કરી શકીએ. The techniques of decision making are applied to choose the proposed course of actions from several alternatives. પછી આવે છે ડિસિઝન મેકિંગની ટેકનિક એવી હોવી જોઈએ કે આપણે એક પ્રોપર પ્લાન, સાઉન્ડ પ્લાન છે એ આપણો ગોલ અચીવ કરવા માટે આપણે ચૂઝ કરીએ. આપણી પાસે ઘણા બધા અલ્ટરનેટિવ્સ છે એની ઉપરથી. These different course of action which can lead to attainment of objective within the constraint of time and resources have to be weighed and chosen.
જે આપણે કોર્સ ઓફ એક્શન ચૂઝ કરી હોય, જે પ્લાન આપણે ચૂઝ કર્યો હોય એ આપણને લીડ કરે છે ઓબ્જેક્ટિવ્સ છે એને પૂરા કરવા માટે. જેટલો આપણી પાસે ટાઈમ છે એ અને જેટલા અવેલેબલ રિસોર્સિસ છે કે જે આપણે ચૂઝ કરેલા રિસોર્સિસ છે એ રિસોર્સિસની અંદર અને ટાઈમ પીરિયડની અંદર. Timing is an essential consideration in planning and it gives practical shape and concrete from the program. ટાઈમિંગ છે એ પ્લાનિંગનો એક ઇસેન્શિયલ કન્સિડરેશન છે. પ્લાનિંગની અંદર ટાઈમિંગ છે એને સૌથી જરૂરિયાત આપવામાં આવે છે અને એ આપણને કોઈ પણ પ્રોગ્રામ છે એને પ્રેક્ટિકલી કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું એના વિશે આપણને ખબર પડે છે ટાઈમિંગ ઉપરથી. ધ સ્ટાર્ટિંગ એન્ડ ફિનિશિંગ ટાઈમિંગ આર ફિક્સ્ડ ફોર ઇચ વર્ક. કોઈ પણ ગોલ છે એને પૂરો કરવા માટે જેટલી પણ એક્ટિવિટી થતી હોય, કોઈ પણ વર્ક કરવાનું હોય એની અંદર વર્ક ક્યારથી સ્ટાર્ટ કરવાનું અને કેટલા ટાઈમ સુધીમાં ફિનિશ થઈ જવું જોઈએ એનો એક પરફેક્ટ ટાઈમ હોય છે. સેક્યુરિંગ પાર્ટિસિપેશન. ફોર ધ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્રોગ્રામ ધ સબઓર્ડિનેટ્સ પાર્ટિસિપેશન હેઝ બીન ફાઉન્ડ ટુ બી એક્સ્ટ્રીમલી ઇસેન્શિયલ. કોઈ પણ ઇફેક્ટિવ છે આપણું પ્લાનિંગ તો થઈ ગયું, હવે પ્લાનિંગ છે ને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે હ્યુમન બિંગ્સ જોશે, વર્કર જોશે, એમ્પ્લોય જોશે. તો ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન કોઈ પણ પ્રોગ્રામનું કરવા માટે સબઓર્ડિનેટર છે એને એક પ્રોપર એક પાર્ટિસિપેશન ગોતવા જરૂરી છે, ઇસેન્શિયલ છે. પ્લાન્સ મસ્ટ બી કમ્યુનિકેટેડ ફોર ઇન્ક્રીઝ ધેર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પ્રપોઝડ એક્શન્સ એન્ડ ફોર એનલિસ્ટિંગ ધેર કોઓપરેશન ઇન પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ પ્લાન. જે આપણા પાર્ટિસિપેશન છે એની જોડે જે આપણી જોડે પાર્ટિસિપેટ કરવાના છે ગોલ અચીવ કરવામાં, એની જોડે આપણો પ્લાન છે એ ડિસ્કસ કરવાનો, કમ્યુનિકેટ કરવાનો, જેથી કરીને એને પણ ખબર પડે કે કઈ રીતનું પ્લાનિંગ છે, કઈ રીતનું કામ કરવાનું છે અને આપણે એની પાસેથી કોઓપરેશન કરવાનું, પ્લાન છે એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય એટલા માટે. ધેન છે ઇમ્પ્લિમેન્ટેશન. નેક્સ્ટ સ્ટેપ છે ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ધ કી સ્ટેપ ઇન ધ પ્લાનિંગ પ્રોસેસ. પ્લાનિંગ પ્રોસેસની અંદર ઇમ્પ્લિમેન્ટેશન છે એ સૌથી કી સ્ટેપ છે, સૌથી જરૂરી સ્ટેપ છે. હિયર ધ સ્પેશિયલ અટેન્શન ઇઝ નીડેડ ટુ યુઝ ઓફ સ્ટ્રેટેજી. આની અંદર સ્ટ્રેટેજીથી લઈ સ્પેશિયલ અટેન્શન આપવું પડે છે. સ્ટ્રેટેજી મીન્સ અ સેટ ઓફ ડિસિઝન ટેકન ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ. સ્ટ્રેટેજી કોને કહેવાય કે ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે આપણે ઘણા બધા એક આરે ડિસિઝન લઈએ, સેટ ઓફ ડિસિઝનનો એક આખો સેટ. સ્ટ્રેટેજી ઇઝ નેરો સેન્સ હેઝ સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓર એક્ઝિક્યુશન્સ ઓફ પ્લાન. સ્ટ્રેટેજી આપણે જો ટૂંકમાં જોઈએ, સ્ટ્રેટેજી એટલે કે કોઈ પણ પ્લાન છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું અને એનું એક્ઝિક્યુશન્સ કરવું અથવા તો ઇમ્પ્લિમેન્ટેશન કરવું એના માટે કોન્ટ્રીબ્યુશન કરે એ સ્ટ્રેટેજી. અકોર્ડિંગલી કન્સિડરેશન ઓફ ડિફરન્ટ સ્ટ્રેટેજીસ બીકમ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ પ્લાનિંગ પ્રોસેસ. આપણે પ્લાનિંગ પ્રોસેસની અંદર ડિફરન્ટ સ્ટ્રેટેજીસ છે એનો યુઝ કરી શકીએ છીએ. સ્ટ્રેટેજી ઇમ્પ્લાઇઝ એન અપ્રોચ ટુ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્લાન વેર બાય ઓલ રેઝિસ્ટન્સ એન્ડ રિએક્શન્સ ઓફ વર્કર્સ આર એન્કાઉન્ટર્ડ. પ્લાન જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય ત્યારે આપણે ઘણી બધી સ્ટ્રેટેજીસ છે એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ કે કોઈ પણ વર્કર્સ છે એનું રેઝિસ્ટન્સ આવે, કંઈ રિએક્શન્સ આવે, કોઈ પણ વાતને લઈ, પ્લાનને લઈને આપણે એવો પ્લાન બનાવ્યો હોય કે દિવસમાં 10 કલાક કામ કરવાનું, તમને આટલું મહેનતાણું મળશે, આવી રીતના વર્કર, તો વર્કર છે એની સાથે અગ્રી ના હોય, વર્કરને એમ હોય કે અમે 8 કલાક કામ કરીએ અને અમને આટલું કમ્પન્સેશન આપો, અમને આટલી સેલેરી આપો. તો એ જે એન્કાઉન્ટર થાય એમાં આપણે અલગ અલગ સ્ટ્રેટેજીસ આપીએ કે વાંધો નહીં, તમે 8 કલાક કામ કરો તો અમે તમને આટલું કમ્પન્સેશન આપશું, અથવા તો તમે 10 કલાક કામ, આપણે 10 કલાકની જરૂરિયાત છે, તમે 10 કલાક કામ કરો, અમે આટલી સેલેરી પ્લસ અમે આ વસ્તુ આપશું કે ઘર આપશું, જમવાનું આપશું, સમથિંગ. તો એની સાથે પ્લાનિંગ તો ઇમ્પ્લિમેન્ટેશન થતું જ હોય, એની સાથે સાથે ઘણી બધી બીજી સ્ટ્રેટેજીસ પણ ઇમ્પ્લિમેન્ટેશન થતી હોય. સ્ટ્રેટેજી ડિકેટ્સ some adjustment and adaptation of the plan in accordance with changing situation or events. જે પ્રમાણે સિચ્યુએશન અને ઇવેન્ટ્સ ચેન્જીસ થાય એ પ્રમાણે સ્ટ્રેટેજીસ છે એ પ્લાન સાથે એડજસ્ટમેન્ટ કરવામાં અને એડપ્ટેશન કરવામાં હેલ્પ કરે છે. સો ઇટ શુડ બી ફ્લેક્સિબલ ઇનફ ટુ એડજસ્ટ ટુ ચેન્જ કન્ડિશન એન્ડ અનયુઝ્યુઅલ એન્ડ અનએક્સપેક્ટેડ સિચ્યુએશન. જે અનયુઝ્યુઅલ હોય, અનએક્સપેક્ટેડ સિચ્યુએશન હોય, ચેન્જીસ સિચ્યુએશન્સ હોય એની અંદર આ ફ્લેક્સિબલ ઇનફ થઈ જાય, પ્લાન સ્ટ્રેટેજીસ આવી જાય એટલા માટે. ધેન છે ફોલો અપ એન્ડ પ્રપોઝડ કોર્સ ઓફ એક્શન. Since all pertinent facts are not available in most
planning activities, and since some guesswork is inevitable, there should be a prior provision for a following up and proposed program when it is put into actions. આપણે એને જ્યારે આપણે પ્લાનિંગ કરી લીધું છે, હવે જે આપણે કોર્સ ઓફ એક્શન છે એ કરવાનું છે, હવે જે પ્લાન કર્યું છે એના અકોર્ડિંગ કામ કરવાનું છે, તો આપણે એક વખત એના જે બધા ફેક્ટ્સ છે ઇન્ક્લુડ થઈ ગયા છે કે નહીં, કે કોઈ પણ પ્લાનિંગમાં એક્ટિવિટીઝ કંઈ રહી નથી ગયું ને કોઈ નોટ અવેલેબલ હતું એવું નથી ને, એ બધું જ ચેક કરી લેવાનું. For this, one should have regular feedback both the way of written records and reports and by direct observations. પ્લાનિંગ છે, આ પ્લાન જે આપણે બનાવ્યો છે, એક્શન્સમાં મૂક્યો છે, એ પ્રોપર છે કે નહીં એના માટે આપણે રાઇટિંગમાં રેકોર્ડ અને રિપોર્ટ્સ પ્લસ આપણા ઓબ્ઝર્વેશન સાથે ફીડબેક લેતો રહેવાનો કે આપણો પ્લાન છે એમાં કંઈ ચેન્જીસની જરૂર નથી ને, એ પ્રમાણે આપણે ઓબ્ઝર્વેશન્સ અને રેકોર્ડ રિપોર્ટ છે એના દ્વારા આપણે ફીડબેક લેતા રહેવાનું. ધેટ ઇઝ કોલ્ડ કંટ્રોલ ઓર મોનિટરિંગ, અને આને કહેવાય છે કંટ્રોલ ઓર મોનિટરિંગ. ધેન છે ઇવાલ્યુએશન. ઇવાલ્યુએશન ઇઝ મેઝરિંગ વોટ હેઝ બી ડન અગેન્સ્ટ વોટ હેડ બી પ્લાન ટુ ડુ. ઇવાલ્યુએશન્સની અંદર આપણે શું કરવાનું હતું અને શું થયું એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. એની ડિવાઇએશન ઓર લાઉન્ચ હેવ ટુ નો ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સિસ્ટમ એન્ડ પ્રોસીડ વિથ સેકન્ડ સાયકલ ઓફ પ્લાનિંગ પ્રોસેસ. પ્લાનિંગ જે આપણે કર્યું હોય એ પ્રમાણે ના થતું હોય, એમાં કંઈક ચેન્જીસ આવી ગયો હોય, એમાં કંઈક ડાયવેશન આવી ગયું હોય, તો આપણે આખી સિસ્ટમ છે એને સમજી અને પાછી એક સેકન્ડ સાયકલ છે એ પ્લાનિંગની ચાલુ કરવાની, પ્લાનિંગ પ્રોસેસની સેકન્ડ સાયકલ છે એ ચાલુ કરવાની. રીએનાલિસિસ એન્ડ ન્યૂ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સિસ્ટમ છે એનું રીએનાલિસિસ કરવાનું અને સમજવાની ટ્રાય કરી અને નવું પ્લાનિંગ છે એ સ્ટાર્ટ કરવાનું. The implies that one can take an overview of the plan of work and proceed with second cycle of planning process. આપણે જે પ્લાન છે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે એનો ઓવરવ્યૂ કરવાનો, એ પ્લાન છે એ કેટલો વર્ક કર્યો છે એના વિશે મેઝરમેન્ટ કરવાનું અને પાછી સેકન્ડ સાયકલ છે એ સ્ટાર્ટ કરી દેવાની. તો આ તો સ્ટેપ્સ ઓફ પ્લાનિંગ છે પ્રોપર અહીંયા પૂરું થઈ ગયું. આપણે પ્લાનિંગની અંદર ડેફિનેશન્સ જોયા, એના પ્રિન્સિપલ્સ જોયા, એનું નેચર જોયું, કેરેક્ટરિસ્ટિક્સ જોયા, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને સ્ટેપ્સ. આ હતું પ્લાનિંગ, કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર કાંઈક પણ કામ કરવું હોય તો એનું પ્લાનિંગ કઈ રીતના કરવાનું, એમાં શું જરૂર છે, એનો શું ફાયદો થાય છે, એમાં કેટલી પ્રિન્સિપલ્સ છે, એ બધા વિશે આપણે જોયું.